આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી ધીણોજ કેળવણી વિકાસ મંડળ દ્વારા તારીખ 12 જાન્યુઆરી 2025 ધન્વંતરી શારદોત્સવ યોજાયો। ભારત દેશના નામ વિશ્વમાં અગ્રેસર કરવાની દિશામાં યુવાનો મહત્વનો ભાગ ભજવશે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ। રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે ધન્વંતરી શારદોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત સરકાર તેમજ ભારત સરકારમાં નિમણૂક પામેલ કર્મચારી તથા અધિકારીઓનું સન્માન તેમજ ધન્વંતરી તેજસ્વી વિદ્યાર્થીઓ સાહેબ ફંડમાં દાન આપનાર વિશિષ્ટ દાતાઓના સન્માનમાં ત્રિવેદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભકામના અને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ કાર્યક્રમમાં આરોગ્ય અને શિક્ષણનો સમન્વય છે। આપને સૌ ધન્વંતરી ભગવાન પાસેથી આયુર્વેદ અને માં શારદા પાસેથી જ્ઞાન મેળવી મનુષ્ય પોતાની જાતને સાર્થક બનાવે છે। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમણે 2047નું વિઝન આપ્યું છે, આપણે 2047 સુધી વિકસિત દેશની હરોળમાં સ્થાન પામશું, જેમાં શિક્ષણનું મહત્વ યોગદાન રહેશે। આ પ્રસંગે વિદ્યાર્થીઓ 20મી સદી અને 21મી સદી વચ્ચેનું અંતર સમજી અપકમિંગ ટેકનોલોજી ક્ષેત્રે મહારત હાંસિલ કરવા પડશે અને દુનિયાનું વર્તમાન પ્રવાહથી વાકેફ થઈ તેને અનુલક્ષી સ્કિલ પ્રાપ્ત કરવી પડશે, જેના લીધે દેશ મક્કમ ગતિથી આગળ વધશે। ભારતીય યુવાનો પણ વિશ્વમાં પોતાની અલગ છાપ ઊભી કરે છે। દુનિયાની ઉચ્ચ કંપનીઓની સીઈઓ ભારતીય છે, ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પના કિચન કેબિનેટમાં પણ સમાવેશ થઈ રહેવાનો ગર્વ છે। ભારત દેશનું નામ વિશ્વમાં અગ્રેસર કરવાની દિશામાં યુવાનો મહત્વનો ભાગ ભજવશે। આ પ્રસંગે હું કહેવા માંગુ છું કે આગળ વધવા માટે ટૂંકા રસ્તાઓ અપનાવશો નહીં। આ ટૂંકા રસ્તાઓ હંમેશા નુકસાનકારક જ સાબિત થશે। આપ સૌ મહેનત આત્મવિશ્વાસ સાથે આગળ વધજો। તમે હંમેશા દર પાસેથી સારી પ્રેરણા લઈ આગળ વધજો। સર્જનાત્મક દિશામાં સનાતન સંસ્કૃતિના માર્ગ પર ચાલી આગળ વધવા મારી અપીલ છે। આ પ્રસંગે હું માતાઓને પણ કહેવા માંગુ છું, તમે પણ દીકરીઓને સનાતન સંસ્કૃતિ પ્રમાણે ચાલવા પ્રેરણા આપજો, જેથી દીકરીઓ ભારતીય સંસ્કૃતિને ચરિતાર્થ કરી શકે। આ પ્રસંગે શ્રી પરમ પૂજ્ય રાજરાજેશ્વર યોગીજી શ્રી રૂખડનાથજી મહારાજ દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, ગામના સ્થાનિક આગેવાન શ્રી દશરથભાઈ ચૌધરી, શ્રી કાનજીભાઈ ચૌધરી, બાબુભાઈ પટેલ, શ્રી મોતીભાઈ દેસાઈ, શ્રી નાથુભાઈ દેસાઈ, શ્રી રમીલાબેન ચૌધરી, ડૉક્ટર નવીનભાઈ શાહ, શ્રી મહેન્દ્રભાઈ ભાવસાર, શ્રી મોતીભાઈ દેસાઈ સહિત સામાજિક, રાજકીય અને શૈક્ષણિક અગ્રણીઓ તથા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર।